આગળ મારા સૈનિકો જાય છે અને હું પાછળ ગાડી લઈને જય માતાજી મિત્રો, તમારા દોસ્ત જયને સોલંકી સ્વાગત કરું એક નવા બ્લોગમાં। તો દોસ્તો આજે મેં ને રોહિત ફરવા નીકળ્યા હતા, પણ ફોન આવ્યો તો અમે પાછા વળીને ઘરે જઈએ છીએ। ને જેટલા પણ માણસોને પબ્લિક જાય છે બધા રોહિને દેખતા જાય છે, કેમ કે રોહિને મેં તડકો ના લાગે એટલે માથા પર રૂમાલ બાંધી દીધો છે અને ચશ્મા પહેરીને બહુ મસ્ત રોહિ દેખાય છે। એટલે જેટલી પણ પબ્લિક જાય છે બધી રોહિને દેખતી હસે છે મસ્ત। તો રોહિ કઈ જવાનું હતું આપણે? મંદિર જવાનું હતું, પણ ઘરેથી ફોન આવ્યો કે આપણે જે પીહુ છે બીમાર છે તો એના પાછું દવાખાને લઈને જવાનું છે, પછી પાછા આપણે જશું ત્યારે। તો એટલામાં તમે વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। શું કરો રોહિ? હા, રોહિએ પણ કહી દીધું એટલે કરી દો સબસ્ક્રાઈબ। આપણે શેષવ હોસ્પિટલમાં આવ્યા હતા, પણ હવે અહીંયાથી આપણે હવે ઘરે જઈએ છીએ। રોહિને ફરવાનો પ્લાન કેન્સલ થઈ ગયો તો અહીંયાથી હવે ઘરે જઈએ અને પછી જોઈએ આગળનો પ્લાન શું થાય છે, પછી તમને કહું। તો ગાઈસ આપણો એક્સયુવીનો સામાન આવી ગયો છે। આ ક્લચ બેરિંગ છે જે છે 4939ની, અને આ છે ક્લચ સેટ આપણો, એટલે કે ક્લચ પ્લેટ ને પ્રેશર પ્લેટ। એની પ્રાઇસ છે 11,466 રૂપિયા। 1 મિનિટ બતાવું તમને, આ જો 11,466 રૂપિયા આની ક્લચ પ્લેટ ને પ્રેશર પ્લેટની પ્રાઇસ। અને આ ક્લચ સિલિન્ડરની પ્રાઇસ છે 4,939, એટલે કે 16,000 સમથિંગ થાય છે। અને આ બે આપણે ઓઇલ લીધા છે, બ્રેક ઓઇલ, એટલે 16,500 જેવું આપણું બિલ થયું છે। હવે મજૂરી બાકી રહી, હવે ત્યાં જશું પછી કહેશે મજૂરી કેટલી છે એમ આપણા મુન્નાભાઈને ત્યાં વિશાલભાઈ કહેશે હજુ ગાડી ખોલી છે કે નહીં ખોલી એ હજુ જોશું, ને પછી ખોલી હોય તો આ બધું સામાન આપી દઈશું એટલે ફિટિંગ કરી દેશે, અને પછી ટાયર બાયર લઈને પછી આપણને કોલ કરશે એટલે આપણે લેવા જશું। પણ એની પહેલાં આપણે સામાન આપી આવીએ, અને ના ખોલી હોય તો ત્યાં રૂબરૂ આપણે ખોલાવી લઈએ। તો હમણાં જઈ રહ્યા છે, આપણે ગાડી સ્ટાર્ટ કરી દીધી છે, જઈ લો, કેમ કે બહુ દિવસથી એને પણ આપણે ફેરવી નથી એટલે એક આંટો મરાઈ લઈએ એને બી, એટલે એને બી સારું લાગે થોડું। તમે વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। સેટ 10:30 વાગે ગેરેજ ખોલે છે, જો આવી રહ્યા સેટ। પબ્લિકને પહેલા બોલાવી લે છે, પોતે લેટ આવે તો ખોલી જ નહીં ગાડી। ક્યારે ખોલે? સામાન આવી રહ્યું છે ગાડીમાં જ છે, કાલ સવારે। હા તો સામાન હા ના તને બતાવવાનો, તું લેટ ખોલે છે એમ 10:30 વાગે। આપણે સામાન આપીને આવી ગયા છે, કાલે 12 વાગ્યા સુધી ગાડી કમ્પ્લીટ થઈ જશે। સામાન નહોતું એટલે ગાડી નહીં ખોલી, કેમ કે ખોવાઈ જાય એવું એનું કહેવું હતું, એટલે આપણે સામાન આપી દીધું છે, હવે ચેન્જ કરી દેશે, પછી આપણને કાલે ગાડી મળી જશે। પછી કાલે આપણે પાછું લગ્નમાં બી જવાનું છે, એટલે ગાડી કાલે જોઈશે જ। તો અત્યારે આપણે હવે ઘરે જવા નીકળી ગયા છે, બીજું તો શું ગાઈસ। અત્યારે આપણે મેળામાં આવ્યા છે થોડી ખરીદી કરવા માટે, તો ફટાફટ આપણે ખરીદી કરી લઈએ, પછી તમને બતાવું શું ખરીદી કરીએ, પણ આપણે પહેલાં ખરીદી કરી લઈએ। મેળામાંથી આપણે ઘરે આવી ગયા હતા, પણ પછી તો આપણે ઊંઘી ગયા હતા ને આપણે મેળામાંથી બહુ ખરીદી કરી। એમાંથી આ એક શર્ટ છે જે આજે આપણે જશું મેરેજમાં પહેરીને વટ પાડશું। તો શર્ટ પહેરીને આપણે મેરેજમાં જશું। નવું શર્ટ લીધું છે કાલે દુકાનેથી, મસ્તનું શર્ટ છે। પછી હું ફોટો બોટો પાડીશ, પછી તમને ઇન્સ્ટાગ્રામ પર મૂકીશ, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામ પર। લગભગ 2700 ઉપર છે, 2800 કરાવો જલ્દી। અને આપણી જોડે કન્ટેન્ટ હમણાં નથી, એટલે નાના વ્લોગ આવે છે। તમે કોમેન્ટમાં સજેસ્ટ કરો મને કે આની પર વિડીયો બનાવો, તો આપણે એની પર વિડીયો બનાવીએ બ્લોગમાં, કે કન્ટેન્ટ તમે સજેસ્ટ કરો મને, તો કોમેન્ટ જરૂરથી કરો તમે। બાકી આટલા નાના વ્લોગ આવશે એટલે તમે કોમેન્ટમાં સજેસ્ટ કરો કે આની પર વ્લોગ બનાવો કે વિડીયો બનાવો, તો આપણે બનાવશું એના પર। આ દેખો અત્યારે બધું સામાન અસ્ત વ્યસ્ત પડ્યું છે, અને આપણે બધું કમ્પ્લીટ કરીશું। વેરવિખેર તો છે જ, બધું કમ્પ્લીટ કરીશું, પછી આપણે જઈશું લગ્નમાં, જે શર્ટ બતાવ્યું એ પહેરીને। આગળ મારા સૈનિકો જાય છે અને હું પાછળ ગાડી લઈને, જો આપણે રેડી થઈ ગયા છે। આવી રહ્યું શર્ટ આપણું નવું પહેરી લીધું ને જઈએ છીએ મેરેજમાં। આગળ મારા સિપાહીઓ જાય છે મારી રક્ષા કરવા માટે, એટલે કંઈ પણ હોય તો એ પહેલાં એ ડિફેન્સ કરે મને, એટલે મને બચાવે, એટલે મેં એમને આગળ રાખ્યા છે। અને આપણે જઈએ છીએ આવા ખરબચડા રસ્તાથી લગ્નમાં, અને આગળ દિનેશભાઈ છે વચમાં, એ અમારો મેન સિપાહી છે।
बस मेरा नाम આઈ હોપ તમને બ્લોગ ગમે છે. બ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.